આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક વિદ્યાલયમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી, ગુરુ વંદના, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રેરણાદાયી સંદેશ સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન, ગુરુ શિષ્ય પરંપરાના મહિમાનો સંદેશ આપતો ભાવસભર કાર્યક્રમ યોજાયો। રાધનપુર ખાતે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક વિદ્યાલયમાં ગુરુ પૂર્ણિમા પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓએ ગુરુ વંદના, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રેરણાદાયી વક્તવ્યો દ્વારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી। ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુ વંદનાથી કરવામાં આવી। ગુરુના મહિમા, ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ અને જીવનમાં ગુરુના યોગદાન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ ગુરુ વંદના, પ્રેરણાદાયી વક્તવ્યો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરી હતી, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી। આ પ્રસંગે વિદ્યાલયના પ્રમુખ રણછોડભાઈ દુધાભાઈ મકવાણા, આચાર્ય સલ્લાબેન પાંડવ તથા સામાજિક કાર્યકર ખેંગારભાઈ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવે વિદ્યાર્થીઓને ગુરુના આદર્શોને જીવનમાં ઉતારવા, સંસ્કારયુક્ત શિક્ષણ મેળવવા અને સમાજના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા। શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુ પ્રત્યે આદર, સંસ્કાર અને કૃતજ્ઞતાનો સંદેશ સમગ્ર વિદ્યાલયમાં ગુંજી ઉઠ્યો હતો। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।